ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવવામાં આવ્યો. ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવવામાં આવ્યો. ભુજના સ્મૃતિવન ખાતે 11મો વિશ્વ યોગ દિવસ જિલ્લા કક્ષાએ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ વિશેષ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય, કલેક્ટર, આઈજી, એસપી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોગ દિવસ નિમિત્તે ભવ્ય યોગાભ્યાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. સ્મૃતિવનનું પવિત્ર અને શાંતિમય વાતાવરણ યોગાભ્યાસ માટે અનુકૂળ રહ્યું. કચ્છ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માત્ર ભુજ સુધી સીમિત રહી નહોતી. સમગ્ર કચ્છની તમામ શાળા, કોલેજો, નગરપાલિકા, પોલીસ સ્ટેશન અને અન્ય સરકારી દફતરોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો. યોગના પ્રાચીન ભારતીય વારસાને ઉજાગર કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા. આ વર્ષે કચ્છના ધોળાવીરા અને સ્મૃતિવનને આઇકોનિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બંને સ્થળોએ વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સ્થાનિક લોકો ઉપરાંત પ્રવાસીઓએ પણ ભાગ લીધો. ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળે યોગા અભ્યાસથી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો અને યોગના વૈશ્વિક મહત્વને ઉજાગર કરવામાં આવ્યું. વિશ્વ યોગ દિવસની ઉજવણીથી કચ્છ જિલ્લામાં યોગ પ્રત્યે જાગૃતિ, સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અધિકારીઓ અને આગેવાનો દ્વારા યોગના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને યોગના પ્રચાર પ્રસાર માટે કચ્છ જિલ્લાને અનોખી ઓળખ બનાવી. બે હાથ મૂકીશું, લંબી ઊંડી ગહેરી શ્વાસ ભરીશું, આંખો બંધ કરી લેશું. સાથે હું પહેલા બોલીશ, પછી આપણે દોહરા પાછળથી બોલવાનું છે. સંવદત્વં સમો મનસી યથા પૂર્વે દેવાભાગં યથા પૂર્વે સંજાનના ઉપાસતે સંજાનામિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પર દર્શન કરીશું, પાવિંગ કરી લેશું. ફેસ ઉપર ઉર્જા પ્રાપ્ત કરાવીશું. આપણે